there is a danger of a bullet coming from the back. 98% of America's primary and high schools, they have metal detectors for children. શું કલ્ચર બગડી ગયું છે. ઇદગર હુવરે વાત કરી કે 15 વર્ષ મેં આની સાથે કામ કર્યું, જે ચિલ્ડ્રન અને ટીનેજર્સે ક્રાઇમ કર્યું એની સાથે રહ્યો, એના પેરેન્ટ્સ એના ઘરે રહ્યો, એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા. ફ્રોમ ધેટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું, ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? આઈ એમ આસ્કિંગ ધેટ ક્વેશ્ચન ટુ યુ ઓલ. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? તમે લોકો છૂટતી આ પાડજો, એમ ના કરતો કે આપણી પ્રેક્ટિસ ઘટી જશે. I'm just joking on the lighter side. We all want a crime-free world. Edgar Hoover kiddu, my 40 years of dealing with crime has taught me one thing and I've come to a conclusion. એમ કરીને વાત કરી. Now I'm quoting him not just word to word but letter to letter. Edgar Hoover કહ્યું કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man to become a good citizen of the society. એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા શીખવામાં અને પાળવામાં તકલીફ નહીં પડે. એ તમારી હવે જોબ છે, તમારા સંતાનોને સંસ્કાર આપવા અને શ્રદ્ધા શીખવાડવી. ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એ સાંસારિક જવાબદારીઓમાં આવે છે. બીજી બધી જવાબદારીઓ તમે સરસ અદા કરી દીધી, પણ સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવાના. પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મ શતાબ્દી વર્ષ છે. એક વાક્ય આ બાબતે એ સુંદર વાત કરતા, એમના શબ્દોમાં કહું તો, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. બીજું એક સરસ વાક્ય એ પોતે કહેતા, જેમનું સૂત્ર છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આ બધી વાતો એ ખૂબ સુંદર કરતા. એમને લાખો લોકોને વ્યસન છોડાવ્યા, લાખો લોકોને સુખી કર્યા. તો એ આપણી સાંસારિક જવાબદારી છે. બીજી વાત એમ ઓફ હ્યુમન લાઈફમાં પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે શાસ્ત્ર પ્રમાણે નીતિમત્તા પ્રામાણિકતાથી વેપાર ધંધો કરવો અને પવિત્ર જીવન જીવવું. આ ધીસ ઇઝ ધ સેકન્ડ એમ ઓફ હ્યુમન લાઈફ. નીતિમત્તા અને પ્રામાણિકતાથી, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી કામ ધંધા કરવા. બધા જ ક્ષેત્રમાં સ્લીપરી પાથ છે, બધા જ ક્ષેત્રમાં છે જ, સ્લોપ્સ છે જ. કે હું આ માર્ગે જાઉં તો ઇઝી ગેઇન, ઇઝી એડવાન્ટેજ, ઇઝી પ્રોફિટ, પણ ધેટ વિલ મેક યોર લાઈફ અનઇઝી સમડે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, વાય આર યુ ચીટિંગ યોર ઓન કોન્સાયન્સ? You know the softest pillow to put your head on in your bedroom and have a wonderful deep sleep? બેડરૂમમાં પોચામાં પોચું ઓસીકું કહ્યું કે રાત્રે સરસ ઊંઘ આવે. અ ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. તો પછી પશુમાંના માણસમાં ફેર શું રહ્યો? ડિગ્નિટીથી જીવવાનું. યુ કેન પુટ યોર પ્રેઝન્સ માર્ક્ડ ઇન ધી પ્રેઝન્સ ઓફ એની ગ્રુપ. You can stand and sit with your head held high in the presence of any group. Okay, yes, I have not done anything wrong in my life. That is a dignified human life. એ ડિગ્નિટીથી જીવવાનું. તો એ નીતિમત્તા પ્રામાણિકતાથી જ કામ કરવાનું. અને યાદ રાખજો, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. The arms of the law are also long and strong. એટલે આજે નહીં તો કાલે ને કાલે તો પરમિસે વાત તો બહાર આવશે જ. હા કે ના? ભલભલાની આવે છે ને, યસ રાતોરાત નો થઈ જાય છે કે નહીં? ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? અને બે જણા જે ભાગી ગયા છે, કોઈક લંડન જતો રહે, કોઈક કેરેબિયન આઇલેન્ડ જતો રહે, એ બંનેનું ભેગું કરો તો એ પાછું એક નવું કૌભાંડ નીકળ્યું છે. એ બંનેનું ભેગું કરો એના કરતાં રકમ વધી જાય એવું. કશી વાત છુપી નથી. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકીને કંઈક કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે જ.
પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ભાષામાં સમજાવતા કે ગામડામાં પેલો કૂવો ભરેલો હોય ને એમાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંડાસ કરે ને તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય. એમ તમે અંધારામાં કોઈ નહીં જોતું હોય ને પણ ખોટું કર્યું હશે ને એ બહાર આવશે. એ પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગામઠી ભાષા ત્યાં સમજાવતા, પણ ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. અને આપણું કોન્સાયન્સ બાઇટ કરવું જોઈએ કે ધીસ મની ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ પ્રોપર્ટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ ઓથોરિટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ રાઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી. હું થૂકું પણ નહીં એની સામે, મારું થૂક બગડે. એટલું ગૌરવપૂર્ણ તો જીવન હોવું જ જોઈએ. તો એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ 80, 85, 90 તમે જીવતા હોય, યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા, અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમે કામ કરો તો લોકો તમને ખભે બેસાડીને ઉચકીને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દેશે. ત્રીજી વારે બેસાડે, ચોથી વારે બેસાડે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી પુરુષાર્થ કરશો, હા પરિણામ પ્લસ માઇનસ હોય, નાની મોટી ભૂલ પણ થતી હોય, કારણ કે માણસ છે, નાની મોટી ભૂલે થતી હોય, પરિણામે ઓછા વધતા આવતા હોય, પણ માણસની નીતિ અને પ્રામાણિકતાને કોઈ ક્વેશ્ચન ના કરી શકે. ધેટ્સ ઇટ, એઝ સિમ્પલ એઝ ધેટ. સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થયું, દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. Remember, when he passed away, he was the Deputy Prime Minister of India and the Union Home Minister of India. Just 735 rupees. એટલે આ 1400 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. આ 735 ની પાછળ 5, 7, 10 મીંડા હોત ને પાછું ના બનત. ક્રેડિટથી જીવવાનું. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં નોરાહોલ કાઉન્ટીમાં એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ કી ટુ ધ સિટી આપી. ફર્સ્ટ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજે કાઉન્ટીમાં જતા હતા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સાહેબ પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામીને પહેલી વાર મળો છો, તમે તો એમને કોઈ દિવસ એમના વિશે કંઈ જાણ્યું નહીં, વાંચ્યું નહીં હોય. જેમ્સ લેમ્બર્ટીએ કીધું કે યુ આર રાઇટ, આઈ એમ મીટિંગ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ આઈ એમ નોટ રેડ મચ અબાઉટ હિમ. તો કે તમે કી ટુ ધ સિટી, એટલે શહેરનું આટલું મોટું સન્માન એને આપવાની વાત તમે કરો છો, આટલો મોટો કાર્યક્રમ આયોજન કર્યો. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અમે છે ને તમારા સ્વામિનારાયણના ફોલોવર્સ અમારા કાઉન્ટીમાં 15 ફેમિલી રહે છે. એ લોકો કોઈ દિવસ ઓવર સ્પીડિંગમાં એને ટિકિટ નથી મળી, એ લોકો કોઈ ડોમેસ્ટિક વાયોલન્સમાં ક્યાંય કેસ ચાલતો નથી. ત્રીજું, નેબરહુડમાં ક્યાંય એ લોકોના ઝઘડા નથી. ચોથું, પ્રોપર્ટી ડિસ્પ્યુટ ક્યાંય નથી. પાંચમું, એ લોકો ઉપર કે એ લોકો તરફથી કોઈની ઉપર કોર્ટ કેસીસ નથી ચાલતા. છઠ્ઠું, જ્યારે કમ્યુનિટીને જરૂર પડી ત્યારે કમ્યુનિટી સર્વિસમાં એ લોકો શ્રદ્ધાથી આગળ આવ્યા છે. હમણાં ઉક્રેનની બોર્ડર, ઉક્રેન ક્રાઇસિસ શરૂ થયું, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ અમારા વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ BAPSના વોલેન્ટિયર્સથી તમે એક સર્વિસીસ ચાલુ કરો. એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, જે હમણાં તમે કહ્યું ને અહીંયા આ ઓકેઝન 2014માં આવી ગયેલા, એમણે બધું મોબિલાઇઝ કર્યું, સ્વયંસેવકો, રિસોર્સિસ, અને વી સ્ટાર્ટેડ મીલ્સ ધેર ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન્સ અને બધા માટે, ઇવન સિટીઝન્સ ઓફ અવર એડજોઇનિંગ કન્ટ્રીઝ, આપણી આજુબાજુ જે અત્યારે છે એ બધાના સ્ટુડન્ટ્સ બધા માટે. અને ત્યાં બધાને મીલ્સ પ્રોવાઈડ કર્યા, પ્લસ બધાની કંઈ બીજી નાની મોટી વ્યવસ્થા હોય, શેલ્ટર હોમ્સની વ્યવસ્થા હોય, તો આપણા પરિચિતો હોય, બીજા ઇન્ડિયન્સ હોય, એના ઘરોમાં વ્યવસ્થા હોય તો ત્યાં 2-4 જણાને મોકલીએ. આ બધું જ BAPSના વોલેન્ટિયર્સે કર્યું. એટલે આ બધું જોઈને જેમ્સ લેમ્બર્ટીએ કીધું કે વી ડિસાઇડેડ ટુ ગીવ ધ કી ટુ ધ સિટી ટુ હિમ. શું ક્રેડિટ કહેવાય! તમને ઓળખ્યા જાણ્યા વગર તમને કોઈ મોટો એવોર્ડ આપતું હોય તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. દેટ ઇઝ અ ડિગ્નિફાઈડ લાઈફ. એટલે જન્મ શતાબ્દી મહોત્સવ 750 એકર ઉપર ઉજવાય અને આપણે નાની કેક હોય આવડી, ભૂલથી 100 જીવી જઈએ તો. સમાજ એમને એમ નથી. 150 ખેડૂતોની ખાલી એક જ મીટિંગ થઈ અને કે આ જમીનો ઉપર અમારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે અને તમારે કદાચ એકાદ પાક જાય તો અમે તમને રિમ્બર્સ કરશું. 150 ખેડૂતોએ એક અવાજે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે ને, ટેક ધ લેન્ડ, અને અમારે રિમ્બર્સમેન્ટ પણ નથી જોઈતું. વોટ અ ક્રેડિટ! નાના માણસના હૃદયમાં ક્રેડિટ હોવી કેવી લાઈફ કહેવાય.
એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાને